પ્રકરણનો નવો ટોપિક પ્રક્ષિપ્ત ગતિ અને પ્રક્ષિપ્ત પદાર્થ એટલે શું? કોઈ પણ કણ આકૃતિમાં તમે જોઈ શકો છો, કોઈ પણ કણ જ્યારે કોઈ પદાર્થ પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં સમક્ષિતિજ સાથે અમુક કોણે ફેંકવામાં આવે છે ત્યારે તે નિયમિત સમક્ષિતિજ વેગ અને નિયમિત ઉધ્વ પ્રવેગ સાથે ગતિ કરે છે. આવી દ્વિપરિમાણિક ગતિને પ્રક્ષિપ્ત ગતિ કહે છે અને આવા પદાર્થને પ્રક્ષિપ્ત પદાર્થ કહે છે. હવાના અવરોધને અવગણતા કિક મારીને ઉછાળેલા ફૂટબોલની ગતિ પ્રક્ષિપ્ત ગતિ છે. પ્રક્ષિપ્ત ગતિને એક સાથે પરસ્પર લંબ દિશામાં થતી બે જુદી જુદી સ્વતંત્ર ગતિઓના સ્વરૂપમાં દર્શાવી શકાય છે. સમક્ષિતિજ દિશામાં વેગનો ઘટક અચળ હોય છે. ગુરુત્વીય બળના કારણે ઉધ્વ દિશામાં પ્રવેગનો ઘટક અચળ હોય છે. સરળતા ખાતર પ્રક્ષિપ્ત ગતિ પર હવાના અવરોધની અસરને અવગણીશું. ચાલો થોડું આકૃતિ જોઈને સમજ મેળવીએ. તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ ધારો કે કોઈ એક પદાર્થ એક્સ અક્ષ સાથે θ0 કોણ બનાવી v0 સદિશ જેટલા વેગથી પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. તો ત્યારે પદાર્થની આવી ગતિ પ્રક્ષિપ્ત ગતિ કહેવાય છે. પ્રક્ષિપ્ત ગતિ કરતા પદાર્થ માટે કેટલાક પ્રક્ષિપ્ત ગતિના ઘટકોની ચર્ચા કરીએ. તો પ્રવેગના ઘટકોની વાત કરીએ તો પદાર્થની પ્રક્ષિપ્ત કર્યા બાદ તેના ગુરુત્વાકર્ષણના કારણે ઉદ્ભવતો પ્રવેગ અધો દિશામાં છે, એટલે કે વાય દિશામાં. એટલે આપણે એના પ્રવેગને -g/j વડે દર્શાવીશું. એટલે કે એનો એક્સ અક્ષનો પ્રવેગ જે છે તે 0 છે અને વાય અક્ષનો એટલે કે ay ઘટક -g છે. પ્રારંભિક વેગ v0ના ઘટકોની વાત કરીએ તો પ્રારંભિક વેગ v0ના ઘટકો x ઘટક v0 cos θ અને y ઘટક v0 sin θ છે. પદાર્થને ઉગમ બિંદુ પરથી પ્રક્ષિપ્ત કરેલો હોવાથી x યામ 0 અને y યામ બી 0 છે. t સમયે પ્રક્ષિપ્ત પદાર્થ q પર હોય તો તેના સમીકરણો x = v0x × t એટલે કે x બરાબર v0 cos θ × t છે અને તેનો y યામ y = y0 + v0y × t + 1/2 ay × t² છે. એ જ રીતે જો આપણે y0 ની કિંમત મૂકીએ તો y0 તો 0 છે અને v0y એટલે v0 sin θ છે. v0 sin θ છે તે કિંમત અહીંયા મૂકીએ તો y = v0 sin θ × t - 1/2 gt² એ એનું સૂત્ર બનશે. t સમયે વેગના ઘટકોની વાત કરીએ તો વેગના ઘટકો v બરાબર
v0x એટલે કે vx બરાબર v0x તો v0 cos થીટા અને vyની વાત કરું તો v0y પ્લસ ay ઇન્ટુ ટી તો v0 sin થીટા માઇનસ gt સમીકરણ નંબર 8 x ઘટક સમગ્ર ગતિ દરમિયાન અચલ રહે છે y ઘટક શિરોલંબ દિશા માટે મુક્ત પામતા પદાર્થની જેમ બદલાય છે મહત્તમ ઊંચાઈવાળા બિંદુએ vy 0 થાય છે તેથી મહત્તમ ઊંચાઈ થીટા બરાબર tan ઇન્વર્સ ઓફ vy upon vx 0 મળે છે આમ પ્રક્ષિપ્ત ગતિ માટે આપણે આટલા ઘટકોની વાત કરી શકીએ અને એ મુજબ આપણે દરેકને દર્શાવી શકીએ જે આપણને આગળની થિયરીઓમાં ખૂબ જ જરૂરી છે તો આ બધું નોંધી લેવું પ્રક્ષિપ્ત પદાર્થની વ્યાખ્યા આપી ગતિપથનું સમીકરણ y બરાબર tan થીટા x માઇનસ g અપોન 2 cos થીટા સ્ક્વેર ઇન્ટુ એક્સ સ્ક્વેર અહીંયા સ્ક્વેર બતાવેલો નથી પણ અહીંયા સ્ક્વેર આવશે અને સાથે સાથે v0 બી આવશે એટલે કે એનું જે સમીકરણ છે તે કંઈક આવું મળશે આપણને y ઇક્વલ ટુ tan થીટા એક્સ માઇનસ 1/2 g અપોન v0 cos થીટાનો સ્ક્વેર ઇન્ટુ એક્સ સ્ક્વેર ચાલો કઈ રીતે આવે છે તે જોઈએ તો સૌ પ્રથમ તો પહેલે તો વ્યાખ્યા આપીએ પ્રક્ષિપ્ત પદાર્થની જ્યારે કોઈ પદાર્થને પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં સમક્ષિતિજ સાથે અમુક કોણે ફેંકવામાં આવે છે ત્યારે તે નિયમિત સમક્ષિતિજ વેગ અને નિયમિત ઉધ્વ પ્રવેગ સાથે ગતિ કરે છે આવી દ્વિપરિમાણિક ગતિને પ્રક્ષિપ્ત ગતિ કહે છે આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ કે એક પદાર્થને v0 વેગથી પ્રક્ષિપ્ત કરેલ છે તે ગતિ કરતું કરતું બીજી તરફ પડે છે અને આ પદાર્થની આવી ગતિને પ્રક્ષિપ્ત ગતિ કહે છે પ્રક્ષિપ્ત ગતિ એ પરવલયાકાર ગતિ હોય છે તો કોઈ પણ સમયે પ્રક્ષિપ્ત પદાર્થના સમીકરણોની વાત કરીએ તો એક્સનું સમીકરણ થાય એક્સ ઇક્વલ ટુ v0 cos થીટા ઇન્ટુ ટી આમ જોવા જઈએ તો એક્સનું આખું સમીકરણ છે એક્સ ઇક્વલ ટુ x0 પ્લસ v0x ઇન્ટુ ટી પ્લસ 1/2 ax ઇન્ટુ ટી સ્ક્વેર પણ આગળની થિયરીમાં આપણે જોઈ ગયા છીએ કે આનો x0 તો 0 છે અને ax બી 0 છે કેમ કે એનો જે ઘટક છે તે પ્રવેગનો y ઘટક જ આવે માઇનસ g એટલે આ બે તો આવે જ નહીં તો બચ્યું કેટલું v0x ઇન્ટુ ટી v0x એટલે તો v0 cos થીટા કહેવાય એ પરથી આ સમીકરણ 1 બને છે એ જ રીતે આપણે બીજા સમીકરણ yની વાત કરીએ તો તે જ રીતે y ઇક્વલ ટુ y0 પ્લસ v0y ઇન્ટુ ટી પ્લસ 1/2 ay ઇન્ટુ ટી સ્ક્વેર થાય તો y0 તો કેન્સલ છે v0yની જગ્યાએ v0 સાઇન થીટા અને ayની જગ્યાએ માઇનસ જી તો આપણી પાસે સમીકરણ બને y ઇક્વલ ટુ y0 v0 સાઇન થીટા ઇન્ટુ ટી માઇનસ 1/2 gt સ્ક્વેર હવે સમીકરણ 1 જે છે તે સમીકરણ 1માંથી ટીને સૂત્ર કરતા કરીએ તો ટી બરાબર એક્સ અપોન v0 cos થીટા થાય તેની કિંમત અહીંયા આપણે ટીની જગ્યાએ મૂકશું તો એક્સ અપોન v0 cos થીટા મૂકતા આપણે માંગેલ ગતિપથનું સમીકરણ y ઇક્વલ ટુ tan થીટા ઇન્ટુ એક્સ માઇનસ 1/2 g અપોન v0 cos થીટાનો સ્ક્વેર ઇન્ટુ એક્સ સ્ક્વેર થાય છે વધુમાં આ સમીકરણ જે છે આપણે જોઈએ તો આ tan થીટા સાથે એક્સ છે એટલે આને જો એ કહું તો આ ax છે આટલા ભાગને બી કહું તો bx સ્ક્વેર તો y ઇક્વલ ટુ ax માઇનસ bx સ્ક્વેર થાય છે આમ કારણ લખી શકાય કે પ્રક્ષિપ્ત ગતિ એ પરવલયાકાર ગતિ છે જે આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ કે પ્રક્ષિપ્ત ગતિ આમ કરીને આમ છે એટલે એ પદાર્થની પ્રક્ષિપ્ત ગતિ એ પરવલયાકાર હોય છે અને આ રીતે ખૂબ મસ્ત થિયરી છે પરીક્ષામાં પૂછી શકાય તૈયાર કરવી અને લખી લેવી નોટમાં અને સમીકરણો બી ખૂબ કામના છે તો તે બી લખીને તૈયાર કરવા મોડે કરવા દાખલામાં કામ લાગશે પ્રક્ષિપ્ત પદાર્થને મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતો સમય
ઉડ્ડયનનો કુલ સમય અને મહત્તમ ઊંચાઈના સૂત્ર મેળવો. મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતો સમય એને આપણે TM કહીએ છીએ. ધારો કે મહત્તમ ઊંચાઈએ પહોંચવા માટે લાગતો સમય TM છે. મહત્તમ ઊંચાઈએ પહોંચે ને પદાર્થ તો તેની વાય ઘટક જે છે તે 0 હોય છે. તો Vy = V0 sin θ માઇનસ GT. તો Vy તો આપણે 0 લીધેલ છે, તો V0 sin θ માઇનસ GT. તો GTM બરાબર V0 sin θ, તો TM બરાબર V0 sin θ/g. આ આપણું સમીકરણ બને છે. મહત્તમ ઊંચાઈએ પહોંચવા માટે લાગતા સમયનું સૂત્ર છે TM = V0 sin θ/g. ઉડ્ડયનનો કુલ સમય. તો ઉડ્ડયનનો સમયને આપણે TF કહીએ. તો y = V0 sin θ minus t minus 1/2 GT². જો y = 0 થાય તો t = TF થાય. તો y = V0 sin θ into t minus 1/2 GT². અહીંયા t ને આપણે TF કહીશું અને y = 0 માટે એટલે કે 0 લખીએ yની જગ્યાએ V0 sin θ into TF minus 1/2 GTF². આમાંથી એક TF ભાગી કાઢીએ, પછી TFને સૂત્ર કરતા કરીએ તો TF બરાબર 2V0 sin θ/g થાય છે. સમીકરણ 2 એ ઉડ્ડયન સમય સૂત્ર છે જે આપણને માંગેલ હતું ને આપણે મેળવ્યું છે. હવે મહત્તમ ઊંચાઈ માટેનું સૂત્ર મેળવવાનું છે. મિત્રો, મહત્તમ ઊંચાઈએ પ્રાપ્ત કરે પદાર્થ એટલે વેગનો y ઘટક અહીં 0 થાય છે. તો જે સમીકરણ છે, સમીકરણ y = V0 sin θ into t minus 1/2 GT² માં t બરાબર TM હોય ત્યારે y = h થાય. હવે આપણે tની જગ્યાએ TM લખશું. તો h બરાબર V0 sin θ into TM minus 1/2 GTM². હવે TMની કિંમત મૂકીએ તો V0 sin θ into V0 sin θ/g minus 1/2 g into V0 sin θ/g². હવે આપણે જોઈ શકીએ છીએ અહીંયા બી છે V0² sin θ/g, અહીંયા બી છે V0² sin θ/2g. તો આ આખું પદ છે ને આ અડધું પદ છે. તો આખા પદમાંથી અડધું પદ જાય તો અડધું પદ બચે. તો એના પરથી આપણને જે છે સમીકરણ મળે મહત્તમ ઊંચાઈનું h બરાબર V0² sin² θ/2g. તો આ રીતે આપણને આ મહત્ત્વની થિયરી મળે છે. આ થિયરી ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, તો મોડે કરવી અને નોટમાં લખી લેવી, જેથી કરીને પ્રેક્ટિસ કરી શકાય 2 વાર અને પછી મોડે કરીને ટેસ્ટમાં અગર પૂછાય તો સારી રીતે આ થિયરી લખી લો. પ્રક્ષિપ્ત પદાર્થે પ્રાપ્ત કરેલી અવધિ માટેનું સૂત્ર મેળવો અને મહત્તમ અવધિ Rmaximum નું સૂત્ર તારવો. પહેલે તો અવધિ એટલે શું? તો પ્રક્ષિપ્ત પદાર્થને પોતાની પ્રારંભિક સ્થિતિમાંથી અંતિમ સ્થિતિમાં પહોંચતા સમક્ષિતિજ દિશામાં કાપેલ કુલ અંતરને તેની અવધિ કહે છે. એટલે કે પદાર્થને જ્યારે ફટકારવામાં આવે અને તે પ્રક્ષિપ્ત ગતિ કરીને પહોંચે છે બીજા સ્થળ સુધી, એટલે કે અહીંથી શરૂ કરીને આખો પહોંચે, ફરી પાછું જમીન સુધી પહોંચે, તો તે માટે જે સમય લાગે છે એ સમયને ઉડ્ડયન સમય કહે છે. અને તે સમયમાં એણે સમક્ષિતિજમાં જે આ અંતર કાપેલું છે તે અંતરને આપણે
અવધિ તરીકે ઓળખીએ છીએ. નેક્સ્ટ, અવધિ જેટલું અંતર કાપતા પ્રક્ષિપ્ત પદાર્થને લાગતો સમય તે TF કહેવાય છે. કોઈ પણ સમયે પ્રક્ષિપ્ત પદાર્થના x યામના સમીકરણમાં x બરાબર r અને t બરાબર TF મૂકતા તો x ઇક્વલ ટુ v0 cos θ ઇન્ટુ t આ x યામનું સમીકરણ છે. એની જગ્યાએ આપણે r લખીએ છીએ અને r બરાબર v0 cos θ ઇન્ટુ TF કરીએ છીએ. TFનું સૂત્ર આપણને ખબર જ છે, આગળ જોઈ ગયા છે કે TMનું ડબલ કરીએ એટલે કે v0 sin θ ઇન્ટુ gનું ડબલ કરીએ તો 2v0 sin θ ઇન્ટુ g અપોન g તે TF થાય. તે કિંમત મૂકી v0 એટલે v0 સ્ક્વેર થાય. 2 sin θ ઇન્ટુ cos θ 2 sin θ ઇન્ટુ cos θ સૂત્ર છે એના સૂત્ર થાય sin 2θ. તો આ પરથી આપણને અવધિનું સમીકરણ મળે છે r ઇક્વલ ટુ v0 સ્ક્વેર sin 2θ બાય g જે અવધિનું સૂત્ર છે. આ સમીકરણ પરથી કહી શકાય કે અવધિનું મૂલ્ય પ્રારંભિક વેગ અને પ્રક્ષિપ્ત કોણ પર આધાર રાખે છે. અવધિનું મૂલ્ય પ્રારંભિક વેગ v0 અને પ્રક્ષિપ્ત કોણ થીટા આ બે વસ્તુ પર આધાર રાખે છે. હવે મહત્તમ અવધિ મેળવવી છે તો મહત્તમ અવધિ માટે મિત્રો યાદ રાખવાનું છે કે sin 2θ જો 1 થાય તો અવધિ જે છે r મેક્સિમમ બરાબર v0 સ્ક્વેર બાય g આ મહત્તમ મૂલ્ય કહેવાશે. કેમ કે sin θનું મૂલ્ય સૌથી વધારેમાં વધારે +1 થાય. તો જો sin 2θ 1 થાય તો v0 સ્ક્વેર બાય g એ r મેક્સિમમ કહેવાશે. એટલે કે થીટા કેટલો હોવો જોઈએ પ્રક્ષિપ્ત કોણ? જો sin 2θ બરાબર 1 થાય તો થીટા કેટલો હોવો જોઈએ? તો થીટા જે છે 45 હોવો જોઈએ. તો 45નું ડબલ 90 થાય અને sin 90 is 1 થાય. આમ થીટા 45ના કોણે પ્રક્ષિપ્ત પદાર્થની અવધિ મહત્તમ હોય છે. આ મહત્તમ અવધિનું મૂલ્ય માત્ર પ્રારંભિક વેગ પર જ આધાર રાખે છે. તો આ અવધિનું સૂત્ર છે મિત્રો. બિલકુલ ધ્યાનથી સમજીને લખીને યાદ રાખવી અને ઉતારી લેવી નોટમાં વ્યવસ્થિત રીતે. યાદ રાખવું કે અહીંયા એક્સનું સમીકરણ છે અને એક્સ બરાબર આપણે આર લઈ લેવાનું છે અને સમીકરણની અંદર v0 cos θ ઇન્ટુ ટી તો ટીની જગ્યાએ TFનું સૂત્ર મૂકવાનું છે. જેવું આપણે TFનું સૂત્ર મૂકશું પછી સામાન્ય ગણતરી છે, ગણતરી કરશું એટલે આપણને અવધિ મળી જશે. અને અવધિનું સૂત્ર મળ્યા બાદ sin 2θ બરાબર 1 કરવાનું છે. sin 2θ બરાબર 1 કરશું એટલે આપણને મહત્તમ અવધિનું સૂત્ર મળી જાય છે. આશા છે બધાને ખ્યાલ આવી ગયો હશે. ઉદાહરણ 4.7 ગેલેલિયોએ તેના પુસ્તકમાં ટુ સાયન્સમાં એવું વિધાન આપેલું હતું કે 45 ડિગ્રીના ખૂણે સમાન તફાવત ધરાવતા બે જુદા જુદા કોણે પદાર્થને પ્રક્ષિપ્ત કરવામાં આવે તો તેની અવધિ સમાન બને છે. આકૃતિમાં જોઈ શકો છો કે અહીંયા બે પદાર્થો છે. બે પદાર્થો માટે આપણે જો અવધિ જોઈએ તો એક પદાર્થ જે છે આમ છે, બીજો પદાર્થ આમ છે. બંને માટેના જે થીટા લીધેલ છે θ1 અને θ2 તેના માટે કોઈ એક માટે 45 ઓછા થીટા અને બીજા માટે 45 વત્તા થીટા લઈને અવધિ r1 અને r2 ગણીએ તો r1 ઇક્વલ ટુ θ1 મૂકીએ છીએ 45 માઇનસ ઓછા થીટા તો 2 વડે મલ્ટીપ્લાય કરીએ તો sin 90 માઇનસ 2θ સમીકરણ બન્યો v0 cos 2θ બાય g. સમીકરણ બીજું લઈએ તેમાં 45 વત્તા થીટા કરીએ તો 90 2 વડે મલ્ટીપ્લાય થશે 90 પ્લસ 2θ તો તેના માટે સમીકરણ બની ગયું v0 cos 2θ. હવે આ બંને સમીકરણ જોઈએ સમીકરણ 1 અને સમીકરણ 2 તો બંને સમીકરણમાં અવધિ સમાન છે. તો આ પરથી ગેલેલિયોની જે વાત હતી કે 2 ન્યૂ સાયન્સ પુસ્તકમાં કે 45ના ખૂણા સાથે સમાન તફાવત ધરાવતા બે જુદા જુદા પદાર્થોને જુદા જુદા કોણે પ્રક્ષિપ્ત કરવામાં આવે તો તેમની અવધિ કેવી મળશે? સમાન મળે છે. જે આપણે જોઈ શકીએ છીએ મેથેમેટિકલી પ્રૂવ થાય છે કે બંનેની અવધિ સમાન થઈ છે. કરવાનું ખાલી એટલું જ છે કે બે ખૂણા, એક ખૂણો 45 ઓછા થીટા અને બીજો ખૂણો 45 વત્તા થીટા છે. એકમાં 45
પ્લસ થીટા છે, બીજામાં 45 માઇનસ થીટા છે. તો આપણને અવધિ સમાન મળે છે R1 = R2. નોંધી લો. એક પર્વત આરોહક 490 મીટરની ઊંચે પર્વતની ધાર પર ઊભો છે. એટલે કોઈ પર્વત પર કોઈ વ્યક્તિ ઊભો છે અને એ પર્વતની ધાર પરથી 15 મીટર પર સેકન્ડના પ્રારંભિક વેગથી ફેંકે છે. એટલે એનો પ્રારંભિક વેગ આપેલો છે 15 મીટર પર સેકન્ડ. હવાના અવરોધને અવગણતા પદાર્થ જમીન પર પડે છે. એટલે સમજો કે આ પર્વત છે અને પર્વત પરથી પદાર્થને ફેંકે છે તો પદાર્થ દૂર પડે છે. આ એનો પ્રક્ષિપ્ત કોણ થીટા થશે. તો જમીન પર અથડાતી વખતે તેનો વેગ કેટલો હશે? g = 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર લો. ચાલો શરૂ કરીએ પ્રશ્ન. તો પર્વતની ટોચ એનો ઉગમ બિંદુ થશે ત્યાં t = 0 સમયથી ફેંકે છે. તેના x અને y ના ઘટકો આપણે આગળ જોઈ ગયા છે. x = x0 + v0x * t, જેમાં આપણે x = 0 લઈ લીધું. ફરી પાછું v0x તો આપણને આપેલું જ છે * t. તો એક સમીકરણ તો આપણને મળી જ ગયેલ છે કે x = v0 cos θ. હવે v0x જે છે તે 15 છે અને cos θ. ઓકે, ચાલો અગર y સમીકરણની વાત કરીએ તો y0 તો 0 થાય છે, v0y b0 થાય એટલે આ બે પદો નીકળી ગયા. બચ્યું કેટલું? 1/2 ay * t². અને ay તો કેવો આવે? -g. તો y બી મળી ગયેલ છે. એટલે y સમીકરણમાં આપેલું છે 490 મીટર, તો -490. તો આ કિંમત સમીકરણમાં મૂકીએ તો t આપણને લગભગ 10 સેકન્ડ મળે છે. હવે v0x * t પરથી આગળ ચાલીએ તો vy = v0y - gt થાય. તો gની કિંમત અને tની કિંમત મૂકીએ તો vy આપણને મળી ગયો. એ જ રીતે vx તો આપણને આપેલો જ છે 15 મીટર પર સેકન્ડ, એટલે કે v0x પરથી vy બી એટલો જ થવાનો. તો આપણે બંને માટે v શોધી શકીએ. vx² + vyનું વર્ગમૂળ 15² + -98² એટલે 225 + 9604 9829 99.14 એટલે નિયરલી ઇક્વલ ટુ આપણને એનો વેગ, પદાર્થનો વેગ 99 મીટર પર સેકન્ડ જેવું બને છે. આમ પદાર્થને જ્યારે ઉર્ધ્વ દિશામાં ફેંકવામાં આવે છે અને તે નિયમિત સમક્ષિતિજ વેગ અને નિયમિત ઉર્ધ્વ પ્રવેગ સાથે ગતિ કરે છે ત્યારે તે જમીન પર પડશે ત્યારે એનો વેગ જે છે તે 99 મીટર પર સેકન્ડ જેટલો થાય છે. સરસ ક્વેશ્ચન છે, પરીક્ષામાં પૂછાયા કરે છે વારે ઘડીએ. ક્વેશ્ચન છે 30 ડિગ્રીના ખૂણે એક ક્રિકેટ બોલને 28 મીટર પર સેકન્ડના વેગથી ફેંકવામાં આવે છે. તો નંબર 1 બોલ માટે મહત્તમ ઊંચાઈ, નંબર 2 તે જ સ્થળે પાછા આવવા લીધેલ સમય, નંબર 3 ફેંકવામાં આવેલ બિંદુએ બોલ તે જ ઊંચાઈએ પડે તે બિંદુને અંતરની ગણતરી કરો. ચાલો પહેલે તો મહત્તમ ઊંચાઈ. તો મહત્તમ ઊંચાઈનું સૂત્ર આપણને ખબર છે v0² sin² θ/2g. v0 આપણને આપેલું છે 28, તે 28² sin θ, θ કેટલો છે 30, sin² 30 ડિગ્રી છેદમાં 2 × 9.8. sin 30 એટલે 1/2 થાય, એટલે સોરી sin 30 એટલે 1/2 થાય એટલે 1/4 થશે. તો 28² 784 ગુણ્યા 1, તો 10 મીટર જેટલી એની મહત્તમ ઊંચાઈ આપણને પ્રાપ્ત થાય છે. નંબર 2 પાછા આવવા લીધેલ સમય એટલે કે ઉડ્ડયન સમય tf. તો ઉડ્ડયન સમય tfનું સૂત્ર છે 2v0 sin θ/g. v0ની કિંમત 28, sin 30 એટલે 1/2, તો 1/2 મૂકી દીધેલ છે. તો 2.857 એટલે કે ઉડ્ડયન સમય 2.9 સેકન્ડ જેટલું મળે છે. કેટલું એણે સમક્ષિતિજ અંતર કાપેલું છે, મતલબ કે પદાર્થ જ્યારે ગતિ કરતું
જાય છે અને આમ કરીને પદાર્થ પહોંચે છે તો આપણે મહત્તમ ઊંચાઈ તો શોધી જ કાઢેલી છે, બરાબર છે. ઉડ્ડયન સમય TF બી શોધી કાઢેલું છે અને અંતે હવે આપણે એની અવધિ શોધવાની છે કે જેને આપણે R કહીએ છીએ. તો આ અવધિ R માટેનું સૂત્ર 2V0 એટલે કે V0 સ્ક્વેર સાઇન 2θ/g તેનો ઉપયોગ કરીએ આપણે. તો V0 સ્ક્વેર સાઇન 2θ/g ની કિંમત મૂકીએ. V0 એટલે 28, સાઇન 2θ એટલે 30 ગુણ્યા 2 એટલે 60 છેદમાં 9.8, તો 784 ગુણ્યા √3 ભાગ્યા 9.8 ગુણ્યા 2, તો 784 ગુણ્યા 1.732 ભાગ્યા 9.8 ગુણ્યા 2, તો 69 મીટર જેટલું થશે. આમ આપણે આ ખૂબ અગત્યનો પ્રશ્ન છે. ખાલી આના સૂત્ર આપણે યાદ રાખશું તો સૂત્ર પરથી આપણે આ ગણતરી કરી શકીએ છીએ. જો સૂત્ર આપણે યાદ નહીં રાખીએ તો સૂત્ર સિવાય કામ ચાલવાનું નથી. બહુ સિમ્પલ સૂત્રો છે આના, એટલા સૂત્ર મોડે કરી રાખવા, લખી રાખવા, બરાબર, અને ગણતરી કરી શકશો. સ્વાધ્યાયનો 15મો દાખલો. આ દાખલામાં લાંબા હોલની છત 25 મીટર ઊંચી છે. 40 મીટર પર સેકન્ડની ઝડપથી ફેંકવામાં આવેલ દડો છતને અથડાયા વગર પસાર થઈ તે રીતે કેટલું મહત્તમ સમક્ષિતિજ અંતર કાપશે. એટલે કે છત એટલે કે નીચેથી ઉપર સુધીનું જે અંતર છે, છત છે, તે 25 મીટરની છે. એક પદાર્થને ઉપરની તરફ ફેંકવામાં આવે છે, તે છતની જરાક નજીકથી પાછો નીચે પડી જાય છે. તો ત્યારે પદાર્થ સમક્ષિતિજમાં કેટલું અંતર કાપે છે તે આપણે કહેવાનું છે. ચાલો, તો યુ કેટલો છે? 40 મીટર પર સેકન્ડ. એચ કેટલો છે? 25 ને જી 9.8. તો મહત્તમ ઊંચાઈનો સૂત્ર આપણે લઈ લઈએ. એચ બરાબર યુ સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા અપોન 2g, બરાબર. સાઇન સ્ક્વેર થીટાને સૂત્ર કરતાં કરી દઈએ તો સાઇન સ્ક્વેર થીટા બરાબર 2g અપોન યુ સ્ક્વેર ઇન્ટુ એચ. કિંમત મૂકીએ. સાઇન સ્ક્વેર થીટા બરાબર 0.3662, વર્ગમૂળ કાઢીએ 0.5534. તો થીટા કેટલો મળે? 33 ડિગ્રી ને 36 મિનિટ. હવે સમક્ષિતિજ કેટલું અંતર કાપેલ છે? તો સમક્ષિતિજ અંતર માટેનું સૂત્ર, અવધિનું સૂત્ર લઈશું. V0 સ્ક્વેર સાઇન 2θ/g એટલે કે 40નો વર્ગ સાઇન 67 ડિગ્રી 12 મિનિટ ભાગ્યા 9.8. તો નેચરલ સાઇનમાં આપણે કિંમત મેળવેલ છે 0.9219. તો સોલ્વ કરીએ તો અવધિ આપણને મળે છે 150.51. બીજી બી રીત છે જેમાં આપણે એ રીતે બી શોધી શકીએ છીએ, તે જરાક અલગ છે. આપણને ખબર છે સાઇન સ્ક્વેર થીટા વત્તા કોસ સ્ક્વેર થીટા બરાબર 1 થાય ને. કોસ થીટા શોધીએ, સાઇન થીટા આપણને મળેલ છે તે પરથી, અને પછી એની કિંમત સમીકરણમાં મૂકીએ તો આપણને મળી જાય છે. ક્રિકેટનો કોઈ ખેલાડી 100 મીટર જેટલા મહત્તમ સમક્ષિતિજ અંતર સુધી બોલ ફેંકી શકે છે. ખેલાડી આ જ દડાને જમીન ઉપર તરફ કેટલી ઊંચાઈ સુધી ફેંકી શકશે? જો પહેલે તો અવધિનું સૂત્ર આપણને શું ખબર છે? V0 સ્ક્વેર સાઇન 2θ અપોન g. અવધિ મહત્તમ ક્યારે થાય? જ્યારે થીટા બરાબર 45 થાય. તો R મેક્સિમમ બરાબર V0 સ્ક્વેર સાઇન 90/g એટલે યુ સ્ક્વેર અપોન g જે છે તે 100 થઈ ગયું. આને આપણે કહીશું સમીકરણ નંબર 1. હવે આપણે સીધા પ્રવેગી ગતિના સમીકરણ પર જઈએ. v સ્ક્વેર માઇનસ યુ સ્ક્વેર બરાબર 2ad. હવે અંતિમ વેગ, કેમ કે પદાર્થ જે છે ફેંકી દે પછી અંતે તો અંતિમ વેગ 0 થઈ જાય, બરાબર. અને પ્રારંભિક વેગ યુ સ્ક્વેર છે અને g જે છે તે માઇનસ g છે અને ઊંચાઈ મહત્તમ છે. મહત્તમ તો h બરાબર એટલે કે યુ સ્ક્વેર અપોન g બરાબર 2h. તો h બરાબર કેટલો થઈ જવાનો? 100/2 થઈ જવાનો. તો h કેટલો મળવાનો આપણને? 50 મીટર મળશે. બહુ સિમ્પલ. પહેલાં આપણે શું કરવાનું છે? સૌ પ્રથમ આપણે જે છે આરની પરથી, આર મેક્સિમમ પરથી યુ સ્ક્વેર અપોન જીની કિંમત મેળવી છે, અને એ કિંમત મેળવ્યા બાદ આપણે અહીંયા સૂત્રમાં મૂકશું તો આપણને h બરાબર 100 થાય. મિત્રો યાદ રાખવાની બીજી એક વસ્તુ કે એક સંબંધ છે
આર અને એચ વચ્ચે કે આરની કિંમત જે છે ને તે 2h જેટલી હોય છે. એનો મતલબ એમ થયું કે એચ એ આરથી અડધો થાય છે. એટલે અહીંયા આપણને આર જે છે 100 આપેલું છે, તો 100/2 કરીએ તો 50 થાય. તો આપણને મનમાં એમ થાય કે આટલી માથાકૂટ કરવાની જરૂર શું છે, જો ડાયરેક્ટ મળી જતું હોય તો. પણ આ ક્યારે છે, આ એક આદર્શ પરિસ્થિતિ છે. આદર્શ પરિસ્થિતિ એવું કીધું હોય તો આપણે આવું કરી શકીએ, પણ અહીંયા આવું કીધું નથી, એટલે આપણે પૂરેપૂરી ગણતરી બતાવવી પડે.